કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકસાનથી ખેતી બચાવવા કોંગ્રેસના નેતાઓએ સત્યાગ્રહ આંદોલન આરંભ કર્યો છે। વાડિયાથી લઈ બગસરા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, લીલિયાબાદ, સાવરકુંડલા ખાતે વિશાળ જનમેદની ઉમટી। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં દેવા માફી સાથે અન્ય 15 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી। આંદોલન બાદ નેતાઓ સહિત ખેડૂતો બળદગાડામાં પ્લે કાર્ડ, બેનર લઈ વિશાળ સંખ્યામાં જોડાયા। આંદોલનમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતી, ધારાસભ્ય મહેશ કસવાડાને પણ આડે હાથ લીધા। ત્યારે અમે ખેડૂતની એકતા રાખવા સંદેશો આપવાનો પણ પ્રયત્ન કર્યો। મોટી સંખ્યામાં ખેડૂતો એની વેદના, એની વ્યથા અને જે અમે ખેડૂત સત્યાગ્રહ કમિટીએ વાત ઉપાડી છે દેવા માફીની, સ્વયંભૂ આ ખેડૂતો આવ્યા હતા। પોતપોતાના ટ્રેક્ટરો, પોતપોતાના વાહનો લઈ આ લોકો પોતાનો અવાજ બુલંદ બનાવવા આવ્યા હતા। આવનાર દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો મને એવું લાગે છે કે આ લડાઈ તેજ બનતી જશે અને ખેડૂતો સ્વયંભૂ ઘરેથી બહાર આવ્યા હોય એવું મને દેખાતું હતું। વર્તમાન ધારાસભ્ય ગઈકાલે જ મેં ભાષણમાં પણ કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ, મારા ધારાસભ્ય દેવા માફીની વાત કરશે તો એનું મીઠું મોઢું કરાવીશ। કારણ કે આમાં કોંગ્રેસ ભાજપની કોઈ વાત નથી, ખેડૂતોના હિતની વાત છે। ખેડૂતોના હિતની વાતમાં ધારાસભ્યએ એક સરપંચને વાત કરી અને એની ઓડિયો મારા સુધી આવી કે અમને આ રીતના દબાવવામાં આવે છે।